નમસ્કાર મિત્રો. સ્મિતા અમારે ત્યાં કામ કરતી રાધા સાથે વાતો કરતી હતી અને હું બેઠક રૂમમાં બેઠો બેઠો તેની વાતો સાંભળતો હતો. રાધા બોલી, બુન, 50,000 ઓપરેશનનો ખર્ચ કહે છે. ઈશ્વર પણ ઉપાધિ બધી ગરીબ વ્યક્તિના ઘરે જ આપે છે. હમણાં હોસ્પિટલની દોડાદોડીને કારણે હું કામ ઉપર નહીં આવી શકું. બુન, જેટલો મારો પગાર નીકળતો હોય એટલો આપો. રાધાની આંખમાંથી આંસુ નીકળતા હતા. સ્મિતા બહાર આવી બોલી, રાધાના પતિ સાયકલ ઉપર રાત્રિના સમયે નોકરી કરવા જતા હતા. કોઈએ ટક્કર મારી હાથે અને પગે ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. હોસ્પિટલમાં દાખલ કરેલ છે. મેં પૂછ્યું, કયા દવાખાને દાખલ કર્યા છે? તેણે સરનામું આપ્યું. મેં સ્મિતાને કહ્યું, અત્યારે તેને પૂરો પગાર આપી દે. રાધાના ગયા પછી મેં સ્મિતાને કહ્યું, સ્મિતા, તૈયાર થઈ જા, આપણે હોસ્પિટલે જવું છે. સ્મિતા બોલી, કેમ? તમને ખબર છે ને, આજે તમારા ગામમાં રામ મંદિરના જીર્ણોદ્ધાર માટે તમે ભેટની રકમનો ચેક આપવા બોલાવ્યા છે. એ સુનિલભાઈ આવવાના છે. હા, મને ખબર છે. બાજુમાં પડેલ લખાયેલ ચેક ₹50,001 સ્મિતાની સામે મેં ફાડીને કહ્યું, મારા કારણે મંદિરનું કોઈ કામ અટકવાનું નથી, પણ રાધાનું કામ જરૂર અટકી જશે. મારે તકતી ઉપર મારું નામ મંદિરમાં લખાવી મારી મોટાઈ નથી બતાવવી. અમે કારમાં હોસ્પિટલ પહોંચ્યા ત્યારે રાધા ડૉક્ટરની ચેમ્બરની અંદર પોતાના થોડા ઘણા ઘરેણાં ટેબલ ઉપર મૂકી ભીની આંખે હાથ જોડીને કહેતી હતી, તમે ઓપરેશન ચાલુ કરો. બાકીની વ્યવસ્થા હું 2-4 દિવસમાં કરી દઈશ. મને અને સ્મિતાને ડૉક્ટરની ચેમ્બરમાં અચાનક જોઈ રાધા બોલી, બુન, તમે અહીં? તેનામાં થોડી હિંમત આવી. મેં કહ્યું, સાહેબ, ટોટલ કેટલો ઓપરેશનનો ખર્ચ થાય છે? ડૉક્ટર બોલ્યા, અંદાજિત 50,000 જેવો ખર્ચ થશે. મેં કહ્યું, સ્મિતા, રાધાના ઘરેણાં તેને પરત કરી દે. આ ઓપરેશનનો ખર્ચ આપણે ઉઠાવીએ છીએ. તું રાધાને લઈને બહાર બેસ. હું ડૉક્ટર સાહેબ સાથે થોડી ચર્ચા કરી લઉં. એ લોકો બહાર ગયા પછી ડૉક્ટર બોલ્યા, માફ કરજો, તમારી ઓળખ? મેં સ્માઇલ આપીને કીધું, બસ સમજી લ્યો, એક સચ્ચા હિન્દુસ્તાની. રાધા અમારા ઘરે ઘરકામ કરે છે. એ મુસીબતમાં છે. તેનો પતિ સિક્યુરિટી ગાર્ડ છે. 2 બાળકો છે. અત્યારે ઘરમાં બંનેની આવક આવતી બંધ થશે અને આ આકસ્મિક ખર્ચને તે સહન નહીં કરી શકે એટલી મને ખબર છે. ડૉક્ટર હસીને બોલ્યા, તમે એકલા પુણ્ય કમાવ એ કેમ ચાલે? હું પણ ગરીબ પરિવારનો એક વખત સંતાન હતો. આ દવાખાનાના ઉદ્ઘાટન સમયે મારા પપ્પાએ મને કહ્યું હતું, દાન ધર્માદા કરવા કરતાં કોઈ ગરીબ અને જરૂરિયાતવાળા દર્દી આવે તો સીધી થાય એટલી મદદ કરજે. તારા ગત જન્મના સારા કર્મથી તું આ જગ્યાએ અત્યારે બેઠો છે એ ભૂલતો નહીં. પપ્પાએ મને સંચિત કર્મ વિશે સમજાવ્યો હતો. આયુષ્ય અનિશ્ચિત છે. સારા કે ખરાબ કર્મનો હિસાબ દરેક વ્યક્તિ આ જીવન અથવા આગળના જન્મમાં ભોગવતા હોય છે. સમય સારો પસાર થતો હોય તો સમજી લેવું, તમારા સારા સંચિત કર્મ વપરાઈ રહ્યા છે. એટલે જ સારા નવા કર્મ ભેગા કરવા માટે જાગૃત થઈ જવું પડે. ડૉક્ટર બોલ્યા, વડીલ, હું મારો ચાર્જ અડધો કરી નાખું છું. મેં ડૉક્ટર સાહેબને હાથ જોડી કહ્યું, આભાર. ડૉક્ટર કહે, હાથ ત્યારે જોડવાનો હોય જ્યારે વ્યક્તિગત તમારું હિત અંદર સમાયેલ હોય. તમે તો જનકલ્યાણનું કાર્ય કરવા એક ઉમદા પગલું આગળ ભર્યું છે.
તમારી શુદ્ધ ભાવના જોઈ મારો અંદરનો રામ જાગૃત થયો. ખરેખર મારે તમને હાથ જોડવા જોઈએ કહી ડૉક્ટર હાથ જોડી ઊભા થઈ ગયા. મારી આંખ ભીની થઈ ગઈ. બહાર આવી મેં રાધાને કહ્યું, હવે તારે 1 રૂપિયો પણ ચૂકવવાનો નથી. 2 મહિના તારા વરને ઊભા થતા થશે. ત્યાં સુધી તારા વરનો પગાર અને તારો પગાર સ્મિતા પાસેથી દર મહિને આવી અને લઈ જજે. રાધા રડતા રડતા મને અને સ્મિતાને પગે લાગી. બોલી, અત્યાર સુધી એવું હતું કે ઈશ્વર મંદિરમાં બેઠો છે, પણ ના, ઈશ્વર તો લોકોના દિલમાં બેઠો છે. અમે કારમાં બેઠા ત્યારે સ્મિતાએ કીધું, કેનેડાથી સ્વીટુનો ફોન હતો. મેં વિગતે વાત કરી તો કહે, ઈશ્વરે મને ઘણું અકલ્પનીય આપ્યું છે. પપ્પાને કહેજો હોસ્પિટલનો જેટલો ખર્ચ રાધાનો થાય એ મારી પાસેથી લેવાનો છે. તેમણે મંદિર માટે જે ફંડ રાખ્યું છે તેનો ત્યાં જ ઉપયોગ કરે. મારી આંખ ભીની થઈ. મેં કહ્યું, સ્મિતા, યાદ રાખજે, જ્યારે સત્કાર્ય કરવાનો વિચાર આવે ત્યારે સમજી લેવું અંદરનો રામ જાગૃત થયો છે, અને કોઈને નુકસાન કરવાની ભાવના જાગૃત થાય તો સમજી લેવું અંદર બેઠેલો શૈતાન જાગૃત થયો છે. ઈશ્વર સીધો કોઈને મદદ કરવા આવતો જ નથી. એ ફક્ત તમને માધ્યમ બનાવે છે. નસીબદાર સમજવું જોઈએ આપણી જાતને કે ઈશ્વર સત્કાર્ય માટે આપણી પસંદગી કરે છે. મેં રાધાની ભીની આંખોમાં રામ જોયા તો ડૉક્ટરે મારા દિલમાં બેઠેલા જોયા, અને સ્વીટુએ તારી વાતોમાં રામ બેઠેલા જોયા. કામ કેટલું સરળતાથી પૂરું થયું. ₹25,000 ડૉક્ટરે ઓછા કર્યા. આપણી પાસે બચેલ એ રકમમાંથી રાધા અને તેના વરનો 2 મહિનાનો પગાર કરી નાખજે. અને રહી વાત મંદિરના જીર્ણોદ્ધારની, તો તેના ચેકની વ્યવસ્થા પણ થઈ ગઈ. એ હવે સ્વીટુના નામે. સ્મિતા મારી સામે જોઈ બોલી, તમારો નિર્ણય ખરેખર આવકારદાયક હતો. સ્મિતા, આપણે કેટલા રૂપિયા ખર્ચી નાખીએ છીએ મંદિર, મસ્જિદ, આશ્રમ, હોટેલ, રેસ્ટોરન્ટ પાછળ. જે આનંદ ત્યાં ન મળ્યો એ આજે હોસ્પિટલમાં મળી ગયો. મને હતું ઈશ્વર મોંઘો છે, આટલો સરળતાથી ઈશ્વર મળી જશે એ તો ખબર જ ન હતી. દરેક વ્યક્તિને મદદ કરવાની ઈચ્છા આપણી હોય છે, પણ એટલું આપણું સામર્થ્ય હોતું નથી. એટલે જ તમારા સંપર્કમાં હોય તેવી નજીકની વ્યક્તિઓ, જેવી કે ઘરકામ કરનાર, ફ્લેટ, ઓફિસ કે ઘરનો ચોકીદાર, સફાઈ કરનાર, ડ્રાઈવર વગેરે લોકોને યોગ્ય સમયે તમારાથી થાય એટલી મદદ કરો. એ પણ મંદિરના જીર્ણોદ્ધાર બરાબર જ છે. ધર્મસ્થાનો, આશ્રમો રૂપિયાથી છલકાઈ ગયા છે. ત્યાં તમારી કોઈ નોંધ પણ લેતું નથી. મદદ સીધી કરો અને આનંદનો અનુભવ કરો. સારા અને ખરાબ કર્મ વચ્ચે તફાવત એટલો જ છે કે સારું કર્મ કર્યા પછી મન પ્રફુલ્લિત થાય અને ખરાબ કર્મ કર્યા પછી મન ભયભીત થાય. ધન્યવાદ.